વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો દાખલો 2.16 કરાવીશું. એનો પહેલો એ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમેન્ટ બરાબર સમજવાનું, આનું જે વિધાન છે ને એ સમજવું બહુ જ અગત્યનું છે કે કેવા શું માંગે છે. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ બરાબર સિગ્મા ઇન્ટુ એપ્સિલા 0 દ્વારા અપાઈ છે, જ્યાં એન કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા એ બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, એન કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફની છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત અંદર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા એન કેરેટ ઇન્ટુ એપ્સિલા 0 છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમેન્ટ સમજતા જઈએ. તમને શું કહું છે? વિદ્યુતભારિત સપાટીનું લંબ ઘટક, બરાબર, વિદ્યુતભારિત સપાટીને ને લંબ એવા વિદ્યુત ક્ષેત્ર, બરાબર. આ સ્ટેટમેન્ટનો મતલબ એવો થાય. તો તમને ખબર જ છે કે વિદ્યુતભારિત સપાટીને લંબ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, બરાબર, તો તમારે સૂત્ર કેવું છે? તમારી પાસે કયું છે પેલી થિયરી કે અનંત વિસ્તારનું સમતલ હોય અને એ સમતલ પર ધારો કે અત્યારે આ અનંત વિસ્તારના સમતલની પર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, બરાબર. તો તેની એક તરફના કોઈ પણ બિંદુએ તમે જાઓ તો ત્યાં આગળ તમને વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળે? સિગ્મા અપન 2 એપ્સિલા 0. આ તમે જાણો જ છો, બરાબર. તો આપણે દાખલા તરફ આવીએ. તમને શું કહેલું છે? જો કે વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ તરફનું અસતતપણું તમારે શોધવાનું છે, કે જે આટલું છે E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ બરાબર સિગ્મા અપન એપ્સિલા 0. હવે આ શોધવા માટે આપણે શું કરીશું? આ જ વસ્તુ જો કે આ સમતલ છે અને આ સમતલની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, બરાબર. આ સમતલમાં તમે સમતલની એક બાજુ ગયા એટલે આ પહેલી બાજુ અને સમતલની આ તરફ ગયા એટલે તમારી આ બીજી બાજુ આવી, બરાબર. હવે એમાં તમારું શું છે? 1 થી 2 તરફ તમારો, બરાબર, વિદ્યુત ક્ષેત્રનો એકમ સદિશ છે, એટલે કે એન કેરેટ છે. હવે વિદ્યુત ક્ષેત્ર 1 થી 2 તરફનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું જો 1 થી 2 તરફ જાઉં ને, 1 થી 2 તરફ, તો એક એન કેરેટ છે, પણ એની દિશા ઉલટી કરી નાખું તો 2 થી 1 તરફ જાઉં તો મારે વિદ્યુત ક્ષેત્રની જે દિશા આવશે તે મારે માઇનસ એન કેરેટ લખવી પડે. આ સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એના પછીની વાત કરીએ. જો કે મારે શું કરવું છે? 1 થી 2 તરફનું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ બીજા પાસે આ તરફનું. તો એ E2 બરાબર કેટલું આવે? પહેલાં સમતલનું જે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને તે પણ સિગ્મા અપન 2 એપ્સિલા 0. પણ મેં સદિશ લખ્યો તો કઈ દિશામાં છે? આ દિશામાં, એટલે કે એન કેરેટ, બરાબર. તે પ્રમાણે હું આ બાજુની સપાટીનું પણ વિદ્યુત ક્ષેત્ર શોધી કરું કે આ બાજુની સપાટી પર જાઉં, બરાબર, એક બાજુ, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આ બાજુ? ફરીથી સમતલને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા અપન 2 એપ્સિલા 0, બરાબર. સદિશ E1 બરાબર પણ કઈ દિશામાં છે? માઇનસ એન કેરેટની દિશામાં, એટલે માઇનસ એન કેરેટ. આ વાતનું મારી સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે મારે જે શોધવાનું તે અસતતપણો છે, બરાબર. અસતતપણું માટે મારે શું કરવું પડે? E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ શોધવાનું છે. એટલે કે હું શું કરું? આ જે સદિશ E2 છે એમાંથી હું સદિશ E1 ને બાદ કરું. સદિશ E2 માઇનસ સદિશ E1. હવે સદિશ E2 એટલે શેનું મૂલ્ય છે? E2, અને તેની દિશા કઈ છે? એન કેરેટ, બરાબર. અને સદિશ E1 એટલે કેટલું આવે? એનું મૂલ્ય છે E1, પણ એની દિશા કઈ છે? માઇનસ એન કેરેટ. એટલે આ થઈ ગયું E2 એન કેરેટ માઇનસ E1 એન કેરેટ, બરાબર. E2 માઇનસ E1 મૂલ્ય અને એન કેરેટને મેં કોમન કર્યું. હવે હું કિંમત લખું અહીંયા, બરાબર. તો શું આવશે? આ જો તમારી E2ની વેલ્યુ આવી સિગ્મા અપન 2 એપ્સિલા 0, બરાબર. અને તમારી E1 ની કિંમત છે માઇનસ સિગ્મા અપન 2 એપ્સિલા 0. એટલે લખ્યું મેં માઇનસ, અહીંયા આવશે માઇનસ સિગ્મા અપન 2 એપ્સિલા 0, અને પેલો એકમ સદિશ એન કેરેટ મેં કોમન કર્યો. માઇનસ માઇનસ આ પ્લસ, બરાબર. પછી બંને છેદ સરખા છે, અંશનો સરવાળો, એટલે સિગ્મા પ્લસ સિગ્મા, એટલે 2 સિગ્મા અપન 2 એપ્સિલા 0 ઇન્ટુ એન કેરેટ, બરાબર. એટલે શું આવશે? અહીંયા આવશે સિગ્મા અપન એપ્સિલા 0. 2 અને 2 શું થઈ જશે? કટ થઈ જશે. એટલે સિગ્મા અપન એપ્સિલા 0 એન કેરેટ. એટલે તમારો આ એક પહેલાં આવી ગયું કે એક બાજુથી, બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક બાજુથી બીજી તરફ જાઓ તો જે વિદ્યુત ક્ષેત્રનું અસતતપણું છે, બરાબર, અસતતપણું છે તે કેટલું છે?
E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ. એટલે આ પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીશું કે આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ છે. કોના પરથી દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે સૂત્ર તમારી પાસે છે ને E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સિલન 0 એના પરથી દર્શાવવાનું છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે એના પછીની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણા જે બીજો જે ભાગ છે તેની વાત કરીએ. જો આ તમારું શું છે આવ્યું? એકદમ પાતળું આવ્યું તમારું શું છે? સુવાહક જ છે. બરાબર, આવ્યા સુવાહક છે, સુવાહક સમતલ છે. બરાબર. હવે આ સુવાહક સમતલની આપણે એક ધાર ઉપર જે આ બાજુ જોઈએ, બરાબર, તો ધન વિદ્યુતભાર હોય તો તમે શીખેલા જ છો કે ધન વિદ્યુતભારમાંથી શું થાય? ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર શું નીકળે? બળ નીકળે. બરાબર. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી શરૂઆત થાય, વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી શરૂઆત થાય. બરાબર, આ રીતે શરૂઆત થવાની છે. એટલે તમે આ બાજુ આવો, ધનની આ બાજુ આવો તો તમારું આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર થાય સદિશ E2 બરાબર સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ. અથવા તો તમે આ સપાટી પર આવો. બરાબર, તો આ સપાટી પર આવો તો શું થાય? અહીંયા ધન વિદ્યુત ભારથી તમારું વિદ્યુત ક્ષેત્ર શરૂ થાય. બરાબર, અને અહીંયા આવો આ રીતે ધનથી શરૂ થઈને આવી રીતે ધનથી શરૂ થઈને આ રીતે. બરાબર, તો તમે આ બાજુની સપાટીનું વિચારવા જાઓ તો શું થાય? સદિશ E1 બરાબર સિગ્મા અપોન એપ્સિલન 0 અને આ દિશાનો છે એટલે માઇનસ ઇન્ટુ એન કેરેટ આવે. હવે આમાં તમને સમજ નહીં પડે. બરાબર, તો આપણે બીજી વાત કરીએ કે આને જ છે ને આ જે સુવાહક છે ને તેને મેં જો આ રીતે દર્શાવ્યું કે આ સુવાહક છે. બરાબર, તો આ સુવાહકના તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરો તો તમે શું કહેશો કે સુવાહકની તમે અંદર જાઓ. બરાબર, તો અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું બને? શૂન્ય મળે. બરાબર, હવે અંદરના વિસ્તારમાં શૂન્ય છે તો આપણે એને સદિશ E1 કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, હવે તમે એ સુવાહકની તરત બહાર નીકળો તો અહીંયા બહાર તમને શું મળે? કોઈપણ પૃષ્ઠ પાસે આવા પ્રકારની સપાટી કોઈપણ પૃષ્ઠમાંથી દોરેલો તે જગ્યા પરનો પૃષ્ઠ દિશે શું પર ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશાને મૂલ્ય દર્શાવે. હવે આપણે માની લઈએ કે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? જાયરા કે E2 બરાબર કેટલું બન્યું? સિગ્મા અપોન એપ્સિલન 0. ત્યાં છે E2 બરાબર સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ. બરાબર, એટલે જો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા એ જ કહેવા માંગતી હતી કે આજે તમારું સમતલ હતું. બરાબર, એ સમતલમાં શું થાય? તમે સમતલની સપાટી પર તરત બહાર નીકળો, અહીંયાથી આ સપાટીથી તરત બહાર નીકળો તમને વિદ્યુત ક્ષેત્ર મળે E2 બરાબર સિગ્મા અપોન ટુ એપ્સિલન 0 એન કેરેટ. અહીંયાથી બી તરત બહાર નીકળો તો મળે સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ. બરાબર, પણ તમે આ સુવાહકની અંદર હશો. બરાબર, એટલે આ જંક્શન જેવું છે. આ સુવાહકની અંદર હશો તો સુવાહકની અંદર તમારું વિદ્યુત ક્ષેત્ર કેટલું બનવાનું છે? 0 જ બનવાનું છે. બરાબર, કારણ કે અહીંયા અસતત વિદ્યુત ભારોનું વિતરણ છે. બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર અસતત છે તો એને આ રીતે આપણે સમજાવ્યું છે. જો કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. એને આપણે E1 માની લઈએ. સુવાહકની તરત બહાર નીકળ્યો તો વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ. એટલે આપણે પહેલાં સૂત્રનો ઉપયોગ કરીએ કે E2 માઇનસ E1 ઇન્ટુ એન કેરેટ મારી પાસે છે. E2 માટે હું શું લખા? સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ અને E1 એટલે મારું શું થશે? 0. એટલે તમારું શું આવ્યું કે તમે સુવાહકની બહાર નીકળશો. બરાબર, તો બહાર નીકળશે તો તરત બહારની સપાટી પાસે તરત વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? સિગ્મા અપોન એપ્સિલન 0 ઇન્ટુ એન કેરેટ. સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે ત્યાર પછીની વાત કરીએ. તમારું એના પછીનો વિભાગ છે બી વિભાગ છે કે તમારી પાસે જો વિદ્યાર્થી મિત્રો છે ને આ આકૃતિને મેં બહુ બ્રોડ કરેલી છે. એકચ્યુઅલી શું છે? તમારું સમતલ આવું છે એકદમ પાતળું કે જે લંબાઈ તો ધરાવે છે પણ પહોળાઈ ધરાવતું નથી. આવું નાનું અનંત લંબાઈનું પેલું સમતલ છે ને આ વચ્ચે જે મેં બતાવ્યું છે તે. બરાબર, આની પર બધો વિદ્યુતભાર અહીંયા વિતરિત થયેલો છે. બરાબર છે. હવે મારે શું કરવું છે? આ જે સમતલ છે આ તમારું તેની એક તરફ અને બીજી તરફ તમે અલગ અલગ વિદ્યુત ક્ષેત્રને પ્રોવાઈડ કરેલ છે. જો આ તરફ તમે સદિશ E1 અને આ તરફ તમે સદિશ E2. બરાબર, તો આ જે તમે વિદ્યુત ક્ષેત્ર પ્રોવાઈડ કર્યો ને તેનો તમારે કયો સ્પર્શીય ઘટક લેવાનો? સ્પર્શીય ઘટક એટલે શું થશે? જો આ સ્પર્શક આવ્યા, સ્પર્શકની દિશાનો ઘટક થઈ ગયો E1 cos θ1, કારણ કે અહીંયા એને જે ખૂણો બનાવ્યો તે θ1 છે, અહીંયા જે ખૂણો બનાવ્યો તે તમારો θ2 છે. એટલે અહીંયા તમારો સદિશ E2 છે એનો ઘટક બને આવ્યા E2 ઇન્ટુ cos θ2. આજે સ્પર્શકનો જે ઘટક મળે તે મળ્યો E2 ઇન્ટુ cos θ2. બરાબર છે.
હવે તમે શું કર્યો, આજે તમારી આ સુવાહક છે ને ત્યાં કે તમે એક બંધ લૂપ વિચારી જાય, બ્લુ લાઇનથી દેખાય છે આઈડિયા, આ એક શું કરેલી છે અહીંયા, એક બંધ લૂપ મેં વિચારેલી છે ABCD. હવે આકૃતિ બહુ નાની થઈ જાય, સુવાહક બહુ નાનો છે, એની લંબાઈ તો છે પણ એની કોઈ થિકનેસ નથી, પહોળાઈ નથી, બરાબર. હવે એને હું બ્રોડ કરીને બતાવું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બતાવ્યું છે, સમજી લેજો. હે આ સમતલ એકદમ કેવું છે, એકદમ પતલું છે, એની લંબાઈ તો છે પણ એની પહોળાઈ નથી. એટલે જો આયરું મેં સુવાહક પહોળો કરીને તો બતાવ્યો, પણ યાદ રાખજો કે એની કંઈક લંબાઈ તો છે પણ એની પહોળાઈ નથી. એવું તમારે અવગણવાની છે એની પહોળાઈ, બરાબર. આ કાગળ જેવું જો, કાગળ લો તો શું થશે, એની આ લંબાઈ તો મળશે તમને, આ લંબાઈ તો મળશે પણ એની પહોળાઈ કેવી મળે, આ પહોળાઈ કેવી મળે, બરાબર, કંઈ નહીં મળે. એટલે શું થશે, જો આ અનંત વિસ્તારનું તમે આ સમતલ લીધું, આ સમતલ, તો અહીંયાને કારણે આ સમતલ છે, બરાબર, એની આ સમતલમાં તમારું શું થશે કે અહીંયા તમારો બધો વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તો મારો શું થશે, સમતલમાંથી આમ પણ વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે અને નીચેથી પણ વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે, પણ અહીંયાથી જે બહાર આવે તે E1 કેવું આવશે, બરાબર, જુદું છે. અને આ બાજુની સપાટી પર જાય તો શું છે, જુદું છે. ને હવે તમે શું કરો છો, અહીંયા એક નાની લૂપ વિચારો છો, આ જે તમારું બન્યું ને, આ તમારું જે બન્યું તેમાં શું કરો છો તમે, આ રીતે એક નાની લૂપ વિચારો છો. તે આ જે છે ને તે આ છે, જો તમારું વિદ્યાર્થી મિત્ર આ જે આ બતાવ્યું છે તે મારું શું છે, આ વિભાગ છે. એટલે શું થશે, એને લંબાઈ તો હશે પણ એને પહોળાઈ હશે નહીં. મારી વાતમાં સમજ પડે છે, તો એને મેં આ બ્રોડ કરીને બતાવ્યું છે. જો કે આ સુવાહક છે, બરાબર, તે L જેટલી લંબાઈ ધરાવે છે, એની ઉપરની બાજુ E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, નીચેની બાજુ E2 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, અને એનામાંથી દોરેલો સ્પર્શક એટલે E1 cos θ1 એટલે θ1, અને આ જે E2 છે એનો સ્પર્શક એટલે કેટલો, E2 cos θ2. હવે એમાં મેં આ લૂપ વિચારી ABCD કે જેની લંબાઈ કેટલી છે, L, બરાબર, ને તેની પહોળાઈ અવગણી શકાય એવી છે. ચલો હવે આપણે બંધ માર્ગ પરનું રેખા સંકલન લઈએ, અહીંયાથી અહીંયા આમ જઈએ તો હવે આની લંબાઈ છે, બરાબર, પણ આની તો પહોળાઈ જ નથી ને, અવગણી શકાય, એટલે આની લેવાય, પછી પાછી આની લંબાઈ છે પણ પાછી પહોળાઈ કેવી છે, અવગણી શકાય એવી છે. તો આખી બંધ લૂપ પરનું તમે શું કરશો, રેખા સંકલન લો, એટલે ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ સદિશ જે વિદ્યુત ક્ષેત્રનું. તો પહેલાં અહીંયા આવો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, સદિશ E1 ડોટ, બરાબર, આ આખી રેખાનું કુલ લંબાઈ આવે, બરાબર, L, એટલે શું લખી દીધું મેં, સદિશ E1 ડોટ સદિશ L માઇનસ અહીંયા કંઈ નહીં આવે. પછી આ બાજુની તમે આ લૂપ પર આવો, આ બાજુની લૂપ પર, તો તમારું વિદ્યુત ક્ષેત્ર કેટલું બને, સદિશ E2, એટલે શું આવ્યું, સદિશ E2 ડોટ, એની બી લંબાઈ કેટલી છે, આખા લૂપ આટલા તારની L2, પણ તમે આમ જાઓ એટલે પ્લસ L અને આ બાજુ આવો એટલે માઇનસ L, એટલે અહીંયા લખ્યું મેં માઇનસ સદિશ E2 માઇનસ L. પણ બંધ પૃષ્ઠ પરના વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું આવે, શૂન્ય આવે, એટલે અહીંયા મેં શૂન્ય લખી દીધું. ઓકે, ચલો હવે આ છે ને તો હું શું લખાય, E1 ઇન્ટુ L, બરાબર, અને આ L અને સદિશ E1 ની વચ્ચે કેટલો ખૂણો બને, θ1, એટલે લખાય E1 ઇન્ટુ L cos θ1. એ પ્રમાણે અહીંયા શું આવશે, માઇનસ E2L ઇન્ટુ અહીંયા ખૂણો બને θ2, એટલે શું આવશે, E2L ઇન્ટુ cos θ2. બંનેમાંથી L છે કોમન કાઢીને આ બાજુ લઈ જાઓ, એટલે શું આવશે, E1 cos θ1 માઇનસ E2 cos θ2 બરાબર 0, બરાબર. આ પદને આ બાજુ લઈ જાય એટલે શું આવે, E1 cos θ1 ઇઝ ઇક્વલ ટુ E2 cos θ2. હવે આ E1 cos θ1 અને E2 cos θ2 એ શું છે, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E1 અને સદિશ E2 ના અનુક્રમે શું છે, સ્પર્શીય ઘટકો છે. આ બરાબર થઈ ગયા, આના બરાબર આમ થઈ ગયું, એટલે આપણે સાબિત કરી નાખ્યું કે કોઈ સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. અને સ્થિત વિદ્યુત ક્ષેત્રને તમે એક બાજુ અને બીજી બાજુ તમે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર છે, તો તેના સ્પર્શીય ઘટકો કેવા રહેવાના છે, બરાબર. તેના સ્પર્શીય ઘટકો એક બાજુથી બીજી બાજુ પર જાઓ તો તમને કેવા મળવાના છે, સતત જ મળશે.